રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા જમ્મુ કાશ્મીરના પહલગામ ખાતે નિર્દોષ પર્યટકો ઉપર થયેલા આતંકી હુમલામાં અવસાન પામેલ દિવંગતોને કેન્ડલ માર્ચ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી. સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ. પહલગામમાં આતંકવાદીઓએ જે રીતે દેશના 26 જેટલા નાગરિકો ઉપર જીવલેણ હુમલો કર્યો અને આપણા દેશના 26 જેટલા નાગરિકો જીવ ગુમાવવો પડ્યો છે. આતંકવાદની ઘટના એ નિંદનીય ઘટના છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિએ એક સાથે એક અવાજે એની ઘોર નિંદા કરી છે અને સાથે સાથે ભારત સરકારને સમર્થન પણ જાહેર કર્યું છે કે આતંકવાદને નાથવા માટે આ ઘટનાના જે કસૂરવારો છે એની વિરુદ્ધ આકરામાં આકરા પગલાં લેવામાં આવે. કેન્દ્ર સરકાર જે પણ નિર્ણય કરશે એની અંદર કોંગ્રેસ પાર્ટી એને સમર્થન કરશે અને આ પ્રકારની ઘટનાઓ બિલકુલ ચલાવી ન લેવાય. આ લડાઈ દેશની લડાઈ છે, પાર્ટીની લડાઈ નથી. એટલે ત્યારે કોંગ્રેસ પક્ષ આ ઘટનામાં આ પ્રકારની પ્રવૃત્તિઓમાં દેશની સાથે ઊભો છે. બિલકુલ આ પ્રકારની જધન્ય ઘટનાઓ જે છે એના માટે કોઈ પણ માણસ હોય એને ચોક્કસપણે આક્રોશ થાય. ચોક્કસપણે સરકારે પણ સ્વીકાર્યું છે કે કેટલીક બાબતોમાં ચૂક થઈ હોય. આતંકવાદીઓ સરહદ પારથી છેક પહેલગામ સુધી પહોંચી ગયા. જે જગ્યાએ 2000 કરતાં વધારે સહેલાણીઓ હતા એવી સંવેદનશીલ જગ્યા ઉપર એક પણ પોલીસ હાજર ન હોય, મિલિટરી હાજર ન હોય તો ક્યાંક ને ક્યાંક તો ચૂક થઈ છે. પરંતુ જે થયું હોય તે અત્યારે એ બધી વાતોમાં પડવાને બદલે જે કોઈ કસૂરવાર હોય એની વિરુદ્ધ આકરામાં આકરા પગલાં લેવામાં આવે અને એના માટે કોંગ્રેસ પક્ષ છે એ સરકારની સાથે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.